श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरवे नमः। अपने माथे विराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। આપણે ગુસાઈજીના જીવન ચરિત્રના થોડાક પ્રસંગો જોયા. હવે ગુસાઈજીના જ જીવન ચરિત્રના થોડાક મુદ્દાઓ આજે જોઈ લઈએ અને ત્યાર પછી ગુસાઈજીના 7 બાળકોની પણ માહિતી ટૂંકમાં આપણે મેળવીશું. તો ગુસાઈજીનું પ્રાકટ્ય માગસર વદ નોમ 1572ના દિવસે થયું હતું. આપશ્રીનું ઉપનામ પ્રભુચરણ, પછી આપશ્રીનો કાયમી વસવાટ ગોકુળમાં હતો અને આપશ્રીનું સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પિયાજી હતું, જે હાલ નાથદ્વારામાં બિરાજે છે. પછી મહાપ્રભુજીએ ગુસાઈજી માટે ત્રિવિધ નામાવલી નામના ગ્રંથની રચના કરી હતી અને ગોપીનાથજી માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી હતી. મથુરામાં જે સતગરા છે એ ગઢાની રાણી દુર્ગાવતી એમણે બનાવી આપ્યું હતું અને રાજકીય સન્માન અકબર બાદશાહે આપ્યું હતું, ગોસ્વામી, અને એના પરથી જ ગુસાઈજી નામ થયું. પછી આપશ્રીએ દ્વારકા યાત્રા 6 વાર કરી હતી. આપશ્રીની કુલ બેઠકો 28 છે, એમાંથી 10 બેઠકો ગુજરાતમાં છે. પછી ગૃહ સેવાની સ્પષ્ટતા માટે આપશ્રીએ ભક્તિહંસ નામના ગ્રંથની રચના કરી હતી. કાકા કેશવપુરીનો શ્રાપ આપશ્રીએ સ્વીકાર્યો હતો. પછી પ્રથમ વખત 56 ભોગની શરૂઆત પણ આપશ્રીએ જ કરી હતી. જગન્નાથપુરીજીની યાત્રા કરી આવ્યા પછી પુષ્ટિ માર્ગમાં રથયાત્રાનો ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ હતી. દરરોજ 2 જીવને શરણે લેવાનો આપશ્રીનો નિયમ હતો. આપશ્રીના વિદ્યાગુરુ માધવ સ્વામી હતા. શાસ્ત્રોનો અભ્યાસ 10 વર્ષમાં જ પૂર્ણ કરી લીધો હતો. યમુનાજી ઉપર યમુનાષ્ટપદી નામના ગ્રંથની રચના કરી હતી. ગીતાજી ઉપર 4 ગ્રંથો સંસ્કૃતમાં લખ્યા હતા. વીણાવાદનનો આપશ્રીને ઘણો શોખ હતો. પંજાબી ભાષા પર પણ આપશ્રીનું પ્રભુત્વ હતું. શુદ્ધાદ્વૈતવાદ ઉપર વિદ્વાન મંડળ નામના ગ્રંથની રચના કરી હતી. પછી પુષ્ટિ માર્ગની ગાયત્રી, જે સર્વોત્તમ સ્તોત્ર કહેવાય છે, એની રચના કરી. આપશ્રીના જે રાજવંશીય સેવકો હતા એ રાજા તોડરમલ, માનસિંહ, આસ્કરણ, રૂપમંજરી, જોતસિંહ, અજબકુંવારીબાઈ. ત્યાર પછી અણુભાષ્ય ઉપર પણ અણુભાષ્ય એમણે પૂર્ણ કર્યું અને આપશ્રીના પ્રથમ પુત્ર ગિરધરજીને આચાર્ય પદ સોંપ્યું. આ રીતે ભૂતલ પર 17 વર્ષ સુધી બિરાજ્યા હતા અને મહાવદ સાતમ 1642ના રોજ ગોવિંદ સ્વામીને સાથે લઈને ગિરિકંદરામાં સદેહે અંતર્ગાન થઈ ગયા હતા. આવી રીતે સુંદર 70 વર્ષનો કાલ ભૂતલ પર એમણે ખૂબ સુંદર રીતે વ્યતીત કર્યો. હવે આપશ્રીના જે 7 પુત્રો છે, જેને આપણે 7 પીઠાધીશ તરીકે ઓળખીએ છીએ, 7 લાલન તરીકે ઓળખીએ છીએ, એમના પહેલાં છે ગિરધરજી. તો ગિરધરજીનું ટૂંકમાં આજે આપણે માહિતી મેળવીએ. તો ગિરધરજીનું પ્રાકટ્ય અડેલમાં થયું હતું અને તેમને ગુસાઈજી ગોવર્ધન કહીને બોલાવતા હતા. તેમના પત્નીનું નામ ભામિની વહુજી હતું. તેઓ અત્યંત શાંત સ્વભાવના હતા અને સૌમ્ય પ્રકૃતિના હતા. એમની સાદાઈના કારણે વ્રજવાસીઓ તેમને જતીજી કરીને કહેતા, એટલે જતીજી એમનું ઉપનામ હતું. એમના નામ પરથી જ ગિરિરાજની તળેટીમાં વસેલું જે ગોપાલપુર નામનું ગામ છે, જે આજે જતીપુરા તરીકે ઓળખાય છે. ગુસાઈજી નિત્યલીલામાં પધાર્યા પછી ગિરધરજીને જ પુષ્ટિ માર્ગનું આચાર્ય પદ મળ્યું હતું અને એટલે તેમને શ્રીનાથજી તથા નવનીત પ્રિયાજીની સેવા કરી હતી. ગુસાઈજીએ તેમને માથે મથુરેશજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું, જે હાલમાં કોટામાં બિરાજે છે. એમની ખૂબ જ ભાવપૂર્વક એ સેવા કરતા હતા અને પુષ્ટિ સંપ્રદાયમાં તેમને શ્રી ઠાકોરજી અલૌકિક ધર્મી સ્વરૂપ ગણવામાં આવે છે. તેઓએ સદેહે શ્રી મથુરેશજીના મુખારવિંદમાં
અંતર્ધાન થઈ નિત્ય લીલામાં પ્રવેશ કર્યો હતો અને ત્યારે આપશ્રીની ઉંમર 81 વર્ષની હતી. આ રીતે પ્રથમ પુત્રનું આપણે ટૂંકમાં વાંચન કર્યું. આજ માટે એટલું જ. આના પછીનું આવતા વિડીયોમાં જોઈશું. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.